આજે ચૈત્ર સુદ 11 છે, રવિવાર છે, તારીખ 29/3/2026 વર્ષ છે. સારામાં સારા 25 તે નરસામાં નરસા, ખરાબમાં ખરાબ કે એનાથી ઉતરતા કેમ થઈ જાય. એકવાર મહારાજે સાકારપણાની નિષ્ઠા કરાવી. ભગવાન સદા સાકાર છે અને સાકાર એવા ભગવાન ત્યાં જગતની ઉત્પત્તિ સ્થિતિને પર લઈને કરે છે. એવા જે ભગવાન છે, શું કહે છે, 25 જેમાં કોઈ નગર શેઠ હોય, આ કોઈ નગર શેઠ હોય, એ સુખી માણસ હોય, એ શું કરે? રસ્તાની ચારે કરે વૃક્ષારોપ આવે, પાણીની પરબો બંધાવે, વિશ્રામ સ્થાન બનાવે. તો એ સ્થાન બનાવે છે તો એમ આપણે સમજી રાખવું પડે કે એ જો આટલી સુવિધા સામાન્ય માણસોને માટે કરે છે તો એના ઘરે તો કોઈ વધારે સુવિધા હશે ત્યારે કરતો હશે ને, સુખ સંપત્તિ વધારે હશે ત્યારે જ કરતો હશે ને, નહીં તો કેવી રીતે કરી શકે? તો એવી રીતે વિચાર કરું. કોઈ નગર શેઠ છે, એ પાણીની પરબ બનાવી આપે, ધર્મશાળા બનાવી આપે. તો એ ધર્મશાળા બનાવનાર કોઈ અત્યારે કન્યાદાન કરે છે. કોઈ એમ નથી કે હમણાં 1000 છોકરીને 350 છોકરીઓને કન્યાદાન કર્યું, બધું લગભગ 5-5 લાખને સુવિધાઓ આપી. તો એક વ્યક્તિ આટલી કન્યાઓ દાન કરે છે, 5-5 લાખ એક વ્યક્તિને 3.5 આપી, કરોડો રૂપિયા આપ્યા. તો એને ઘરમાં હશે ત્યારે આપ્યા હશે ને, ઘરમાં તો અતિશય હશે ને ત્યારે આપ્યું, અને તો ક્યાંથી આપે? આવું જો મહાત્મા સમજાય, શું સમજાય કે કેવું સુખ હશે? ભગવાને આ દુનિયાને માટે આટલું કરી આપ્યું છે. આ રાચ રચેલું બની આપી, કેવી સુંદર દુનિયા બનાવી આપી છે. મજા કરે છે ને લોકો દુનિયાભરના. તો આવી સૃષ્ટિ ભગવાને કરી આપી છે. તો એ ભગવાનના ધામમાં સુખ કેવું તો અતિશય હશે, અનાવધિક હશે, અવધિ વગરનું સુખ હશે. તો એમ કહે છે કે બ્રહ્માદિકનું સુખ હતો તો પોતાના ધામમાં તો કરતા અતિશય ઉત્તમ સુખ હશે. બુદ્ધિશાળી હોય તેને જાણ્યામાં આવે. માટે ભગવાનના સુખની અતિશય પણ બુદ્ધિમાનને જાણ્યામાં આવે છે. તેણે કરીને સારા જે 25 છે તે મૂંડા થઈ જાય છે. અહીંયા પ્રશ્નનો ઉત્તર છે. એ ભગવાનના ધામનું સુખ જાણ્યામાં આવે છે. એટલા માટે સુથરામપુર છે જામનગર જોડે, તેના સુખદેવજી મહારાજ, સુખદેવ બ્રાહ્મણ કાલુપુર મંદિરે આવેલા. આ જે ભગવાનની માનસી કરીએ ને ભગવાનની પૂજા કરીએ, એમાં બધું જગત ભૂલાઈ જાય અને તુચ્છ થઈ જાય તો સમજવાનું કે આમાં સુખ વધારે છે. મેં બેસીની વાત કરી હતી લોધિકા દરબારની, એને ભગવાનમાં સુખ વધારે મનાવ્યું. હવે આ સુખદેવજી બ્રાહ્મણ કાલુપુર મંદિરે આવ્યા, સભા મંડપમાં બેઠા. હવે 4 વાગ્યાનો સમય થયો હશે. એટલે કે લાઈન તારે માનસી કરું, 4 વાગે ઠાકોરજી જાગી જાય, માનસી મારે બાકી છે. અથવા તો બપોરનો સમય, એ ટાઈમ નથી આપ્યો. ઠાકોરજીની માનસી કરવા બેઠા. હવે પોતાને આમ તો આવ્યા હતા છે ને માટે પોતાની દીકરીનું લગ્ન હતું, એટલે સોના ચાંદીના દાગીના પેલા ખડીઓ રાખતા, અમે ખડીઓ રાખતા હતા. 2 પાછળ આગળ પાછળ ખીસવું હોય ને ખંભે લટકાવી દઈએ એટલે હાથેથી પકડવું ના પડે. એટલે ખડીઓ પોતાના પગ નીચે દબાયો સુખદેવ મહારાજે અને માનસી કરવા બેઠા. હવે માનસી કરતાં કરતાં કોઈ ખડીઓ ખેંચ્યું, ભગતને ખબર પડી કોઈ ખેંચે છે. ખેંચે તો ખેંચે છે, પણ આનું ભગવાનને હું થાળ જમાડું છું ને શું, એ ખેંચે છે તો ખેંચવા દો, પણ આ થાળ વચ્ચે ભગવાનનું શું થશે? ભગવાન જમતા જમતા, થાળ જમતા જમતા, હવા સરસ દાળ ભાત લાડુ મહારાજ જમતા, કેવા પ્રેમથી મહારાજ જમે છે. હું તારે ખડીયો એ ધ્યાન માનસી પ્રેમથી કરી. 8-10 મિનિટ પછી માનસી થઈ ગઈ. પછી જ્યાં ગયા તો હતું નહીં એની પાસે ખડીયો હતો, પૂજાની જોડી તો. એટલે બધાને કહે, એ ભાઈ આ મારી કોઈ જોડી લઈ ગયું, કોઈ મદદ કરો ને. કોણ લઈ ગયું ભાઈ? તપાસ કરો ને, કોઈ જોડી લઈ ગયું. એટલે લોકો ભેગા થઈ ગયા કે ભૂદેવ જોડી લઈ ગયા હતી, તમે ક્યાં રાખી? મારા પગ નીચે દબાવી હતી. પણ તમે મૂર્ખામી જ કરો છો ને. ત્યારે હતું શું અંદર? પૂજા. મોટા સંતોએ આપેલી પૂજા. થોડા મારી દીકરી માટે દાગીના હતા, લગ્ન છે એટલે. અરે ભૂદેવ, હવે ભાઈ દાગીના તો ગયા કે રહ્યા એની ચિંતા નહીં, પણ પૂજા મોટા પુરુષે આપેલી છે. એ પૂજા ક્યાંથી મળે? હવે
અરે મદદ કરો, પણ કોણ મદદ શું કરે? પણ ભૂદેવ તમને એટલી ખબર ન પડે, પગ નીચે દબાવી હતી અને કોઈ ખેંચતો તો એ ખબર પડી, તો પછી એનું આંખ ખોલીને ખોલાતી હશે આંખ, મહારાજનું શું થાય? હું વચમાં આંખ ખોલું તો મહારાજ જમતા હતા એનું શું થાય? એ કેવી રીતે બની શકે? એ તમને ના સમજાય બાપા. એ મહારાજ તો મહારાજ છે. હવે એને સુખ કયું મનાણું? ભલે સોના ચાંદીનું સુખ કે પૂજાનું મનાણું કે ભલે ગમે તેનું મનાણું, એને સુખ કયું? મહારાજ જમે છે અત્યારે. પછી તો હવે શું થાય? બીજું ગયું તો ગયું. એટલે સુખદેવ મહારાજ પર લાકડી ટેકે હાલો હવે તો ભગવાનની ઈચ્છા, બીજું શું? તારે ઘર ભેગા થઈ જઈએ. ઘર ભેગા જવા માટે રસ્તામાં એક ધર્મશાળા આવી. પહેલે ધર્મશાળાઓ કરતા લોકો વિશ્રામ કરી શકે, પૈસા મારે કીધું કે ધર્મશાળાઓ શેઠિયા બનાવે તેને સંપત્તિ ઘણી હોય. ધર્મશાળા આવેલી ત્યાં રોકાણા તો આરામ કરીએ કે અહીં રાત્રિ રોકાઈને જશો. હવે ત્યાં એક માણસ ચીલાવાનો અવાજ આવે, બચાવો બચાવો બચાવો, મને કોઈ મદદ કરો. ગમે તેમ બ્રાહ્મણને એટલે આ દોડ્યા. શું થયું? પેલો વાંકો વળી ગયો, પેટ, બે પગ ચોંટી ગયેલા, પગ સીધા ન થાય, વળી ગયેલા. આ મને બચાવો. તો કે થયું શું તમને? તો કે ખબર નહીં શું થયું, આ બે પગ ચોંટી ગયા, સીધા જ થતા નથી. અને એટલી ખેંચ આવે, પાણી પાવ, મને પાણી પાવ. અને પાણી પાયું. પછી બોલો તો આંખ ખોલી તો એ જ કોણ? જેનો આખડીઓ ચોરી ગયો હતો તે જ માણસ હતો. ભગવાને એના હાથ પગ વાંકા કરી નાખ્યા. પછી જાય ક્યાં? આંખ ખોલી, ઓહો બાપા તમે જ છો? તે અમે જોઈને બીજું કોણ? પૂજાની જોડી આ તમારી છે? હા મારી જ છે. હું ચોરી ગયો તો ક્ષમા માગું તમારી પાસે, મને ભગવાન રક્ષા કરે, મારી કુબુદ્ધિ સૂજી અને હું આ ચોરી ગયો. તે જ ઘડીએ હાથ પગ હરખા થઈ ગયા, પાછા જોડી આપી દીધી. તો સુખ કેમાં વધારે મનાણું? સુખ મનાણું શેમાં વધારે? આ સુંદરજી સુથારને લગ્ન કરાવવા જતા હતા, એ બધી કથાઓ આવે છે. તો એ સુંદરજી સુથારને ભગવાનની મૂર્તિમાં સુખ મનાણું કે રાજાના ખાનામાં, રાજાના લગ્ન, છોકરાના લગ્નમાં નહીં મનાણું હોય ત્યારે છોડીને ચાલ્યા ગયા ને? અદ્ભુતાનંદ સ્વામીને સુખ શેમાં મનાણું? એ લગ્નમાં મને પત્નીમાં મનાણું કે ભગવાનમાં મનાણું? તારે ઘર છોડીને ચાલ્યા ગયા છે ને. આજે 18 પરમહંસો ઘર છોડીને નીકળી ગયા, એની વિચારણા કરો જરા. એમ છોડી દેવું સહેલું છે? ઘણા અહીંયા કૂટાતા હતા, એમ છૂટતું નથી. તો 18 પરમહંસો એમને એમ છોડીને રવાના થઈ ગયા. ના કોઈ ઘર જોવા રહ્યા, ના કોઈ પત્નીને પૂછવા રહ્યા, ને ઘોડા ઉપરથી કૂદી પડ્યા અને ઘોડાને મૂકી દીધા, ને એમને કોઈ ખેતી કરતા બળદિયા મૂકી દીધા. એ કાંઈક ભગવાનમાં માલ મનાયો હશે ત્યારે કર્યું હશે ને, નહીં તો કેમ થાય? એને ખબર હશે આના કરતા આવું છે. જેને પરમાત્માની વિશે સુખ મનાવ્યું છે, ડડુસરના ગલુજી બધું છોડી દીધું. લો દુનિયાને જે કરું હું જાણું, લો કડિયા રે કાલા હું જા, ઓ કડિયા રે કાલા, પણ લોક કહે છે મને કાલી રે, લોક કહે છે મને કાલી રે. થઈ મતવાલી કાનુડા કેણે ચાલી રે, થઈ મતવા. એક વાત સિદ્ધાંતી છે, તરત જ જજમેન્ટનો ખુલાસો આપ્યો. જે ચાલે કાનુડાની કેણે, જે તેની ખેપ ન જાય કદી ખાલી રે, ખેપ ન જાય કદી ખાલી રે. થઈ મતવાલી કાનુડા કેણે ચાલી રે, થઈ મતવાલી. આવું છે ત્યારે સુથરામપુરના સુખદેવને મહારાજે જ મદદ કરીને પેલા નંગડો કરી નાખ્યો અને વસ્તુ મેળવી દીધી. ભગવાન કે એની રક્ષા કરું છું. જેને ભગવાનને અધિક માને છે, ભગવાન તમને અધિક માને છે. મેઘપુરનો જામનગર જોડે મેઘપુરનો સુંદરજી વાણીઓ, પોતે વાણીઓ જાતે પણ ચોકસીનું કામ કરે, સોના ચાંદીના દાગીના બનાવે ને કોઈને આપે ને પોતે જાતે વાણીઓ પણ આ કામ કરે.
હવે એ જાતે ને લગભગ જ્યારે જામનગર આવે ત્યારે ઘણું બધું સોનું ખરીદી લે દાગીના બનાવવા માટે. હવે રવાનો થાય. હવે બરાબર એનું ઘર તો ભલે 25-30 કિલોમીટર દૂર હતું, બીજું સાધન તો બીજે કંઈ નહીં. રાત્રિનો સમય થવા આવ્યો ને એકલા જ પોતે ભગવાન રક્ષા કરે છે તેને પોતે જાતે એકલો વિચાર કર્યો કે રાત્રિ પડી. નગર એને શેઠે કહ્યું, સોનીએ કહ્યું તેને આ જવાય નહીં ભગત અત્યારે રાત્રે એકલા ના જવાય, સથવારો હોય તો જવાય. આને વિચાર્યું કે ભગવાન બેઠા છે ને આપણા મહારાજ બેઠા છે, દરેક જગ્યાએ રક્ષણ કરે છે, અહીંયા રક્ષણ કરશે. હવે અહીંયા રાત્રે કોને ત્યાં રોકાવું? પાછો મોડું થઈ ગયું છે દરેક ખરીદી કરતાં, પણ રોકાવું કોને ત્યાં? નીકળી ગયા. હવે 4-5 કિલોમીટરનો એવો એરિયો ભયંકર એરિયો કે કોઈને જીવતો ના જવા દે, એવો ભયંકર એરિયો તો જવા ના દે. આ ભગત કે સ્વામિનારાયણ 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 કરતા નીકળ્યા. ત્યાં તો હજી રસ્તામાં ચાલ્યા જાય છે અને ત્યાં તો તનો ના ઘેર આવ્યો પાછળ, ધબધબા ઘોડાના અવાજ સંભળાય. આ શું? ત્યાં તો આવી ગયો. ઊભો રે ઊભો રે, નીકળ્યો છો ને રાસ્ત્રે? શું છે જોડીમાં? શું છે? હા ભાઈ મારી પૂજા છે. પૂજા છે કે બીજું કાંઈ છે? હા થોડા સોના ચાંદીના દાગીના. હા આપી દે આપી દે. હા પણ ભાઈ મારી દીકરી એમાં આ કંઈ ચર્ચા નહીં કરવાની, આપી દે. ભલે આપી દીધું. કે જો મારો નિયમ છે, જે ચીજ વસ્તુ લઈ અને હું જીવતો જવા દેતો નથી. કારણ કે તમે જેને આગળ કહી દો ને, મહેનત વગરનું લેવાય નહીં ને પાછું. આગળ કહી દો એટલે તને મારી નાખીશ. તારી ઈચ્છા હોય તો કે, તારી છેલ્લી ઈચ્છા હોય તો બોલ. તો કે ઈચ્છા કંઈ નથી, આ સવારનો સમય થયો છે, સવાર પડી ગયો છે, ચાલતા સવારનો સમય થયો છે, મારી પૂજા બાકી છે. મને પૂજા હવે આ વસારે પૂજા શું છે? લોકોને બચાવવાનું શું છે? કે તો મરવાનો છે તો મારો જ, મારી પૂજા બાકી છે એટલે મારે પૂજા કરી લેવા. હા કરી લે તારી પૂજા, લાય બધું બીજું આપી દે. પૂજા કરવા બેઠો, કરી લે પૂજા. અને જેવી પૂજા પૂરી થઈ અને ના ઘેરે પેલી તરવાર કાઢી બારે, લે સાવધાન સાવધાન થઈ જા. અને આમ ફટકાર કર્યો સુંદરજી વાણીઓ. અને એ બિચારા ડરપોક માણસ, હે બાપરે, હે સ્વામિનારાયણ, હે સ્વામિનારાયણ. જેમ ગોદડાના ગાભા ઉપર તરવાર મારે ને એમ તરવાર લાગી. કોઈ અસર જ નથી. વર ના સર બીજી વાર, અને જ્યાં બીજી વાર તૈયાર કરે ત્યાં તો ભયંકર છે, ઘે 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 કરતા આવી ગયો, પાઈ પહોંચ્યો. હવે શું? સિંહ આવી પહોંચ્યો અને જોતામાં તો ના ઘેરને ચૂથી નાખ્યો, ચૂથીને કચરો કરીને ફેંકી દીધો. એ સુંદરજી કે પણ એ તો મરી નાખ્યો સુંદરજીને, ઠીક છે, પણ આપણે એટલી જ વાર લાગે નહીં તો મારે તેને સિંહ છે ને, સિંહ તો સિંહ છે ને. તારે સુંદરજીને મારી નાખ્યો, મને મારી નાખે. એ તો હે બાપા, હે ભગવાન સ્વામિનારાયણ રક્ષા કરજો, સ્વામિનારાયણ રક્ષા કરજો. અને ત્યાં જ સ્વામિનારાયણ ભગવાન સિંહ મટીને ભગવાન પ્રગટ થયા. અલ્યા વાણિયા, આવો ધંધો કરવાનો ક્યાં છે તને? આવું બળ લઈ મહારાજ બેઠા છે એમ કરી આજે અમને કીધું અમારે દોડવું પડ્યું તારી પાછળ. તે અમારો પક્ષ અમારા માટે નિષ્ઠા રાખી તો આ અમારે દોડવું પડ્યું, કારણ રાત્રે તારી પાછળ પાછળ. આવું કરા કરવું પડે? દિવસે જવાનું, રાત્રે નહીં જવાનું. હા મહારાજ ભૂલ થઈ ગઈ. સારું લે આપ તારો બધી પૂજાનો સામાન, જા ચાલ થોડે મૂકવા આવું આજે. અને ભગવાન અઘોર વનમાંથી આગળ મૂકી ગયા અને કહ્યું કે આ બીજી વાર ધંધો નહીં કરવાનો. પણ એને કેટલું વધારે માન્યું હશે કે મારા સિવાય બીજું છે કોણ તારે? આપણે મહારાજ રક્ષા કરશે તો ભગવાન એને સદા રક્ષા કરે છે કહેવાનું. જે ભગવાનના થઈને રહે છે એની ભગવાન રક્ષા કરે છે. અને મહારાજી એમ કહે છે તો માટે ભગવાનના સુખનું અતિશયપણું બુદ્ધિવાન જાણ્યામાં આવે છે. કેમ જાણ્યામાં આવે છે? તો એટલી મોટી સૃષ્ટિ કરી છે, આવા મોટા રાત લતીલા બનાવ્યા છે, કેવા મોટા મોટા બગીચાઓ. માણસ તો બગીચા બનાવે પણ તમે જંગલ તો કોણ માણસે બનાવ્યા? કુદરતી જંગલો છે બધા. હે બાવળિયા, લીંબા, આંબા બધા કંઈક ને કંઈ છે. તમે આસામના જંગલમાં જાઓ, ત્યાં જુઓ તો આંબા ને કેળો ને, આંબા ને કેળો ને. કોઈ વાંદરા ખાઈને મજા કરે ભાઈ? હા, વાંદરાઓ ખાઈને મજા કરે છે.
નેપાળના પાળમાં ગયા તો જામફળી ને સીતાફળી ને ઢગલા બંધ ઉગ્યા અંદર ખીણોમાં, અને વાંદરાને મજા પડી જાય છે, ખાઈને મજા કરે. તે ભગવાને રચના કરી તો છે ને. આ નાળિયેર ઉપર ચડાવ્યું, કેટલું પાણી ઉપર છે, કેવી નળી બાજુ મૂકે છે, નળી સાઈડમાં નળી મૂકે છે. નાળિયેરમાં પાણી ભરવા માટે કાંઈ નળી તો જોઈએ ને. હા નીતિનભાઈ, નળી છે? કડી જ નથી આની, પછી નળી ક્યાંથી આવે બોલો? તે આટલું ઊંચું પાણી ચડાવ્યું તો ક્યાંથી કે? અને કેવું સરસ મજાનું, હા એનું ટોપરું રચ્યું પાછું, કેવું મીઠું મીઠું ટોપરું, આની અંદર પાણી સરસ, એવી તાકાતવાળું બીમાર માણસ પીતું ઊભો થઈ જાય. આટલી રચના સુંદર કરી છે બોલો. કે આંબાની કેરીમાંથી હવે ખાટી જોઈએ, કેરી ખાટી હોય કે ના હોય? એ ભાઈ કેરી ખાટી હોય કે મીઠી હોય? કાચી કેરી ખાટી જ હોય, મોસ્ટ ઓફ ખાટી હોય, કોઈક મીઠી મળતી હશે. હવે એમાં શું પરિવર્તન કરે છે ખબર નહીં કાંઈ, અને ગળી મધ જેવી કરી નાખે છે. ઇન્જેક્શન છે, ઇન્જેક્શન આપે છે કેરીમાં ગળ્યું થવાનું, તો કેમ થઈ જાય છે? જુઓ તો ખરા રચના, એની રચના જુઓ, કેવું શાક બકાલું બનાવ્યું. એક એક થિયરી જુઓ મહારાજની. આ નદીઓ ધણ ધણ કરતી અવાજ કરતી વહે છે, સમુદ્ર ઘૂંઘાટા મારે છે, આ બધી રચના તો જુઓ. તો આવી મોટી રચના કરનારાને ત્યાં મહારાજ કે તમે અંદાજ કરશો તો તમને ખબર પડી જશે. આવી મોટી જેની જાહો જલાલી આ દુનિયામાં ચાલે છે, મોટી જેની કંપની ચાલતી હોય, એ કંપનીમાં 5 લાખ માણસો કામ કરતા હોય, તો આટલી કેટલી મોટી ફેક્ટરી હશે ને 5 લાખ માણસ કામ કરે. અદાણી જેવાની હજારો જગ્યાએ કામ થતો હશે. તો અદાણી રહેતો હશે એ કેમ ઝૂંપડીમાં રહે? અદાણી ઝૂંપડીમાં રહે ત્યારે હેવો કોટા મોટા બાહત બને. લોકો કહે છે કે બે ત્રણ એકરોમાં બંગલા બનાવ્યા. હા, શું ઢોરો ચરાવવા માટે બનાવ્યા? સમૃદ્ધિનું પ્રદર્શન. ભાઈ આપણે સુખી માણસ છીએ પ્રદર્શન માટે. તો આટલી મોટી સમૃદ્ધિ એમને ત્યાં એ એટલા મોટા બાગ બગીચા બનાવ્યા, તો એને ઘરની સંપત્તિ કેવી હશે કયો? તો એના ઉપરથી ખબર પડે. અને આ સંસારમાં જે પશુ મનુષ્ય અને દેવતા ભૂત ઇત્યાદિકના જ્યાં જ્યાં પંચવિષય સુખ જણાય છે, તે ધર્મે સહિત કિંચિત ભગવાનનો સંબંધ તેણે કરીને મળે છે. ના મળે. આ દુનિયામાં સુખ ગમે એટલું હોય પણ માણસ ભોગવી ના શકે. તો કે એવું કંઈ હોય ધર્મ? એમાં ધર્મ ક્યાં લાગુ પડે? ધર્મ લાગુ ક્યાં પડે? એમાં ધર્મ લાગુ પડે? આમાં લખ્યું જુઓ, એક લીટી સાંભળો તમે. અને સંસારમાં જે પશુ મનુષ્ય દેવતા ભૂત ઇત્યાદિ જ્યાં જ્યાં પંચવિષય સંબંધિત સુખ જણાય છે, એમને તે સુખ જણાય છે, તે ધર્મે સહિત જે કિંચિત ભગવાનનો સંબંધ તેણે કરીને પણ છે. તેણે કરીને છે. એટલે શું થાય? આ જન્મમાં કે આગલા જન્મમાં એ જીવ કાંઈક ભગવાન માટે કામ લાગ્યો હશે, કાંઈક કામ લાગ્યો હશે. આ જન્મમાં કે આગલા જન્મ. ધર્મ શું કહેતો? એને અહીંના ખોરિયા કૂતરા લોકો ધોકાવારી કરે છે, અને અમેરિકામાં કૂતરાઓને છોકરા કરતાં વધારે રાખે છે. સ્પેશિયલ રૂમ બનાવે ખોરિયાના, લ્યો નવડાવે ધોડાવે. કૂતરાને હાંચવા માટે બે માણસો રાખવા પડે. ત્યારે કૂતરા રહે છે, મમ્મી પપ્પાને રાખતા નથી, એને કોઈ સંભાળતું નથી ને કૂતરાને સંભાળે. બોલો શું છે? એ કંઈક પુણ્ય કરીને આવે. જતકિંચિત સુખ છે તે ધર્મે કરીને છે. જ્યાં કંઈ થોડું ઘણું બધું સુખ એને દેખાય છે, એ ધર્મ વિના ન દેખાય. કાંઈક ધર્મનું પાલન કર્યું હશે એટલે આ સુખ દેખાય છે, નહીં તો સુખ ન દેખાય. ધર્મે સહિત જે કિંચિત ભગવાનનો સંબંધ તેણે કરીને જ્યાં જ્યાં પંચવિષય સંબંધ સુખ જણાય છે, તે ધર્મે સહિત જે કિંચિત ભગવાનનો સંબંધ તેણે કરીને છે. પણ એ ભગવાનમાં જેવું સુખ છે તેવું કોઈને વિશે નથી. ભગવાનની થોડી ભક્તિ કરે તો એને એટલું મળે, અને જેટલી આપણે મજૂરી કરેલું ફળ મળે છે કે નહીં? માણસ મજૂરી કરે એમ કે હું 2 કલાક આવીશ તો 2 કલાકનું ફળ આપીએ, એટલા પૈસા આપીએ. આખો દિવસ રહેતો તો આખો દિવસના પૈસા મળે. 1 કલાક પૂરતો આવે તો કલાક પૂરતો. મહારાજ કે ધર્મે સહિત જેટલો ભગવાનનો સંબંધ છે એટલું જ ઉને સુખ મળશે. હા, વધારે સુખ મળી શકશે નહીં. એવું છે. અત્યારે જેટલો ભગવાન દયા કરીને વાત અલગ છે. પેલો ભૂક્ષુક હતો ને, એને
લક્ષ્મીજીએ કહ્યું, પ્રભુ આ કેવો ગરીબ છે, મદદ કરો કંઈ, તમારા શાસનમાં મદદ કરવી પડે. ભગવાન કહે એ જેમ છે એમ જવા દો ને, એ મદદ કરવાની ત્યાં જરૂર નથી. અરે મહારાજ મદદ કરો. મહારાજ કે તું જ મદદ કર. તો લક્ષ્મણજીએ સોનાનો હાર આપ્યો, 7 હેરનો હાર આપી દીધો. બોલો, હવે એ પહેરીને મસ્ત હતી, મજા પડી ગઈ. ઓહો, કરોડોપતિ થઈ જશું આપણે તો, કરોડોપતિ થઈ ગયા. હવે ઉતારીને મૂક્યો અને સ્નાન કરવા બેઠો નદી આવે એમાં સમડું ઉપાડી ગયું. બોલો, માંસની લોચાથી લાલ કંઈ નંગ કરે, સમડું ઉપાડી ગયું. આ એવા ને એવા રહ્યા. બીજે દી પાછી ભિક્ષા માગતો હતો. લક્ષ્મીજી કીધું ભગવાનને કે આ કેમ આમ થયું? બોલો, સોનાનો હાર તો આખી જિંદગી ચાલે એવો હતો, તો આ માગી કેમ ખાય છે? પૂછ્યું શું થયું? અરે બાપા શું થયું? નાવા બેઠો સમડું ઉપાડી ગયું. લે વીંટી આપી દઉં, વેઠ આપી દઉં. સરસ વેઠ આપી દીધો, 1000 રૂપિયા. નાવા ગયો, પાણીમાં ઉતરી ગયો. વેલ પહેરીને પાછો ગયો. નાવા ગયો, પાણી નદીમાં પડી ગયો. અરે ગજબ. પાછો ભીખ માગતો થઈ ગયો. લક્ષ્મીજીને કે ભગવાન કે આ થાય છે શું? લક્ષ્મી કે તમે જાણો શું થાય છે. એક કામ કરો, હવે રહેવા દો તમે. ભગવાને પોતાના ખિસ્સામાંથી કાઢીને 2 આના આપ્યા કે 2 આના લઈ જા. પણ મહાપ્રભુ હાર આપ્યો, વીંટી આપી, 2 આનાથી શું થાય? અમારે કાપી છે. હા, હવે એ 2 આના હતા ને, તેને ભગવાને છેલ્લે ત્રીજી લક્ષ્મીજી અક્ષયપાત્ર પણ આપ્યું હતું કે બીજું કંઈ નહીં, તો અક્ષયપાત્રમાં જ્યાં સુધી જમીશ નહીં ને ત્યાં સુધી અક્ષયપાત્રમાં તો બધું મળી રહેશે. જમી લે પછી હું તું મારે પછી ના મળે. હવે 2 આને ભગવાને આપ્યા ને, એ તરત આને વિચાર આવ્યો. આ જે અક્ષયપાત્ર હતું, પેલું વીંટી તો ગઈ, હારે ગયો, અક્ષયપાત્રમાં જમીને સરસ મજાના લાડવા સાર ભજીયા જમીને સૂતો, અને એક વાણીઓ નીચેથી એની પાસે 2 આના માગતો હતો. એટલે મારો બેટો વર્ષો થઈ ગયા 2 આના નથી આપતો પાછો. એટલે આ ઊંઘેલો ને ખાઈ પીને ઊંઘેલો ને એમાં મારા બધો પાત્ર હતું, અક્ષય પાત્ર હતું, વાણીઓ ઉપાડી ગયો. અરે બેટો આપતો જ નથી, વર્ષો થઈ ગયા. પછી આને 2 આના આપ્યા ને વિચાર આવ્યો કે ગમે તે થાય પેલા વાણિયાને તો ચૂકી દઉં 2 આના. તે વાણિયાની ચો ખબર હતી અક્ષય પાત્રને, વાણીઓ કંજૂસ આપતો હશે પાછું. તો વાણિયાને 2 આના આપે કે હા બરું સારું કરી લે, આ લઈ જા, તારો વાટકો લઈ જા. હા, આ તારો વાટકો લઈ જા, ખોટો હું લાવ્યો. પહેલાં પહેલું ને અક્ષય પાત્ર મળી ગયું. વાહ વાહ વાહ. 2 આનામાં બસ સંકલ્પ કર્યો, જમ્યો, આરામ કર્યો કે ના આવી હવે ત્યારે કે તે ના વાગ્યો. જેવો પાણીમાં પડ્યો એ અંદરથી વીંટી મળી અંદરથી. હા હા, આજે વીંટીએ મળી, બહુ સારું થયું. પછી આને કે આ એ મળ્યું હશે તો સમડા ઉડીને તો આ ઝાડ ઉપર જ બેઠતા હશે ને, કે બીજું ક્યાં બેસે? ત્યાં ચડ્યો, જ્યાં હાથ નાખે તો હારે મળ્યો. બોલો, ભાગ્યમાં હોય કાં એ ભગવાનની કૃપા કહેવાય. એ કાંઈ ભાગ્ય ના કહેવાય, એ ભગવાનની કૃપા કહેવાય. ભગવાનની કૃપા હોય એનું ફળ અલગ મળે, પણ નહીં તો મહારાજ કહે છે ભાગ્ય મળ્યું. આમ કેટલું સરસ એક જ લીટીમાં આપ્યું હતું. ધર્મે સહિત કિંચિત ભગવાનનો સંબંધ તેણે કરીને છે, પણ પંડે ભગવાનમાં જેવું સુખ છે તેવું તો કોઈ નહીં. ભગવાને આટલું સુખ એને આપ્યું, કાંઈક કર્યું ભગવાનને માટે. ભગવાનને માટે કાંઈક કર્યું તો ભગવાન એને સુખ આપ્યું કે તે મારા માટે કર્યું છે ને, હું તને આપું. તો જતકિંચિત જે ધર્મનું ભગવાનને માટે, કોઈ ફૂલનો હાર પહેરાવીને ઠાકોરજીને પહેરાવે તો ભગવાન રાજી થઈ જાય. કોઈ ખેસ આપે, એટલા માટે કંઈ લગ્ન સંબંધી કામ, છોકરીના લગ્ન હોય તો સાડી ઠાકોરજીને માતાજીને આપી, અને જે પુરુષનો છોકરાને લગ્ન હોય તો ભગવાનને શર્ટ કે પેન્ટ મહારાજ માટે શર્ટ બનાવીને આપો, પેન્ટ તો ના ફિટ ભરે. તો એનાથી ભગવાનની મોટી પ્રસન્નતા. યત્કિંચિત કાંઈ તમે કરો, યત્કિંચિત કાંઈક કરો તો ભગવાન રાજી થાય. પેલા 2 રોટલા આપેલા. હા, વિજ્ઞાનદાસજીએ 2 રોટલા આપેલા, અને એમાં વિજ્ઞાનદાસજીના ભાણાએ રત્ના ભગત, તો એનું નામ રત્ના ભગતનો ભાણો સ્વર્ગમાં ગયેલો. 2 રોટલા આપેલા, એમાંથી કામ થઈ ગયું. સ્વર્ગમાં તો ગયો, પણ એના વિજ્ઞાનદાસજી કે પછી ગોપાળન સ્વામી કહેવાથી કીધું કે તું જે ત્યાં સ્વામિનારાયણનું નામ લેજે, અક્ષર મુક્ત આવીને લઈ જશે. અક્ષરધામનો હતી. 2 જ રોટલામાં યત્કિંચિત કાંઈ સુખ દેખાય છે, યત્કિંચિત કાંઈ ધર્મ સંબંધી સુખ દેખાય છે, તે ભગવાન એને આપે છે. તો ભગવાન એમાંથી જરાક લગારે કાપ્યું, નખની અણી જેટલું, 100માં ભાગનું, 1000માં ભાગનું આપ્યું, તો ભગવાનના ધામની આગળ સુખ કેટલું હશે. શ્રીપતિ શ્રીધરામ.